નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ સ્ટાર વિથ પર્વતમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું વિષય ઇંગ્લિશ ધોરણ 5 એનો ત્રીજો પાઠ છે નેચર્સ ગોડ્સ ગિફ્ટ. ભગવાનની ગિફ્ટ, કુદરત કે પ્રકૃતિ, એવું આપણે એનું ગુજરાતી કરી શકીએ. ખૂબ સરસ પેલું જ આપણે એમાં પોએમ આપેલી છે, લિસ્ટનિંગ તમારે સાંભળવાની છે. કાવ્ય છે, ઇંગ્લિશમાં પોએમ કહેવાય. તો એમાં આપણે જોઈએ આગળ. પેલું છે ગુડ મોર્નિંગ સ્કાય, ગુડ મોર્નિંગ સન, ગુડ મોર્નિંગ લિટલ winds that run, good morning birds, good morning trees, and creeping grass and growing bees. How did you find out it away day? Was day? It was day. Who told you night had gone away? I am wide awake. I am up now too. I'll be right out to play with you. એટલે હવે આનો આપણે ગુજરાતી જોશું. ખૂબ સરસ કાવ્ય છે. ગુડ મોર્નિંગ સ્કાય, સુપ્રભાત આકાશ. ગુડ મોર્નિંગ સન, સુપ્રભાત સૂર્ય. ગુડ મોર્નિંગ લિટલ winds that run, સુપ્રભાત મંદ પવનના લહેરોને, જે ચાલે છે, નાની પવનની લહેરકીઓ. ગુડ મોર્નિંગ બર્ડ્સ, ગુડ મોર્નિંગ પક્ષીઓ. ગુડ મોર્નિંગ ટ્રીઝ, ગુડ મોર્નિંગ વૃક્ષો. એન્ડ ક્રીપિંગ ગ્રાસ એન્ડ ગ્રોવિંગ બીસ, ખૂબ ઝડપથી વધી રહેલા ઘાસ અને નાની માખીઓને. હાઉ ડીડ યુ ફાઇન્ડ આઉટ ઇટ અવે ડે? તમને કેવી રીતે ખબર પડી કે દિવસ ઉગી ગયો છે? હુ ટોલ્ડ યુ નાઇટ હેડ ગોન અવે? તમને કોણે કહ્યું કે રાત જતી રહી છે? આઈ એમ વાઇડ અવેક. હું જાગી ગઈ છું. આઈ એમ અપ નાવ ટુ. અને હું હવે ઊભી પણ થઈ ગઈ છું. આઈલ બી રાઇટ આઉટ ટુ પ્લે વિથ યુ. હું હવે તમારી સાથે રાઇટ એટલે રમવા માટે આવી રહી છું. વિથ યુ એટલે તમારી સાથે. આ રીતે આપણું કાવ્ય પ્રકૃતિ વિશેનું ખૂબ સુંદર છે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આગળ જોઈએ. સન રાઇમિંગ વર્ડ છે. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. કાવ્ય છે, એમાંથી રાઇમિંગ વર્ડ આપણે શોધવાના છે. તો સનનો રાઇમિંગ વર્ડ થશે રન. ત્યાર પછીનો આપણો બીજો વર્ડ છે ટ્રીઝ. તો ટ્રીઝનો રાઇમિંગ વર્ડ થશે બીઝ. પછી ડે છે આપણું ત્રીજું ડે. તો ડેનો રાઇમિંગ વર્ડ થશે અવે. અને ચોથું છે ટુ. તો ટુનો રાઇમિંગ વર્ડ થશે યુ. એ જ રીતે અહીંયા મેચ એ વિથ બી, એ અને બી ને આપણે મેચ કરવાના છે. અહીંયા આપણે શબ્દ આપ્યા છે, જે એમાં શબ્દ આપ્યા છે એનો ઓપોઝિટ શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી આપણે બી માંથી શોધવાનો છે. તો એમાં પેલું છે મોર્નિંગ. તો મોર્નિંગની સામે આવશે ઇવનિંગ. બીજો આપણો શબ્દ છે અવેક. તો અવેકની સામે આવશે અસ્લીપ. ત્યાર પછી ત્રીજો શબ્દ છે ડે. તો ડે નો ઓપોઝિટ વર્ડ થશે નાઇટ. પછી ચોથું છે રાઇટ. તો રાઇટનો ઓપોઝિટ વર્ડ કયો થશે? રાઇટ હશે, બરોબર. તો એનો ઓપોઝિટ વર્ડ શોધો તો ડે નો થશે નાઇટ.
પછી રાઈટ છે તો એનો ઓપોઝિટ વર્ડ થશે લેફ્ટ, લેફ્ટ, રાઈટ. પછી પાંચમું છે અપ, તો અપનો ઓપોઝિટ વર્ડ થશે ડાઉન. આ રીતના અહીંયા આપણે મેચ કરવાના છે. તો પહેલા સામે સી આવશે, મોર્નિંગની સામે ઇવનિંગ એટલે સી આવશે. બીજામાં અવેક છે તો એની સામે બી આવશે અસ્લીપ. અવેક એટલે જાગવું, સ્લીપ એટલે સૂવું. ડે તો એની સામે નાઇટ આવશે તો એ લખશું. પછી ચોથું છે રાઈટ, તો રાઈટની સામે લેફ્ટ આવશે એટલે અહીંયા ઈ આવશે ચોથામાં. પાંચમો અપ છે તો અપની સામે ડાઉન આવશે તો ડાઉનમાં આપણે બી લખીશું. આ રીતના આપણી એ અને બી જે પોર્શન છે એ મેચ થશે. આ વિડીયો તમને કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કરી જરૂર જણાવજો. જો આપણી ચેનલ તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો. અને વિડીયોના પ્રતિભાવો તમે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. આપણે હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે જોઈશું આજ પાઠની અંદરની આપણી જે સ્ટોરી છે મેજિક ગાર્ડન, સ્ટોરી જોઈશું. ત્યાં સુધી બધા મિત્રો આવજો.